નમસ્કાર. આજે આપણે વાત કરીશું શાળાઓમાં જે 12 જુલાઈ 2025 બેગલેસ ડે થવાનો છે એના વિશે. હા, એટલે કે દફતર વગરનો દિવસ. બરાબર. આપણી પાસે છે ને ધોરણ 1 થી 8 માટેની ઘણી બધી પ્રવૃત્તિઓની માહિતી છે, એના શૈક્ષણિક હેતુઓ શું છે વગેરે. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ બધી પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય વિચાર શું છે અને વિદ્યાર્થીઓને આનાથી શું ફાયદો થઈ શકે. ચોક્કસ. વાત ખાલી પ્રવૃત્તિઓની યાદીની નથી, પણ જે પુસ્તકોના ભાર વગર એમ કે જાતે કરીને શીખવાનો જે આખો અભિગમ છે. હા, અનુભવ દ્વારા શિક્ષણ. બરાબર. એ કેવી રીતે બાળકોની સમજણ, એમના કૌશલ્યો એ બધું વિકસાવવામાં મદદ કરે એ જોવાનું છે. ક્યાંથી શરૂ કરીએ? પેલી સર્જનાત્મકતાવાળી પ્રવૃત્તિઓથી. હા, એ બરાબર રહેશે. જેમ કે મને યાદ છે ધોરણ 3ના ગણિતમાં પેલું પ્રાણીઓના મોહરા બનાવવાનું છે. હવે આ સાંભળવામાં તો મજાનું લાગે. હા, લાગે જ ને. પણ શું આ ખાલી કાગળ કાપીને ચોંટાડવાનું જ છે કે પછી બીજું કંઈ? ના ના, એનાથી ઘણું વધારે છે. જુઓ, બાળકો જ્યારે મોહરા બનાવે ત્યારે એ ખાલી આકારો ઓળખતા નથી. અચ્છા. એ આકારોને મનમાં કલ્પે છે, 3Dમાં વિચારે છે, પછી એને કાપે, વાળે. આનાથી એમની પેલી જગ્યાની સમજ કેળવાય, જેને આપણે સ્પેશિયલ રીઝનિંગ કહીએ. અને હાથની આંગળીઓની કસરત પણ થાય. હા, ફાઇન મોટર સ્કિલ્સ. બરાબર, જે ઘણીવાર ક્લાસમાં લખવા સિવાય ઓછું થાય છે. અને પેલું ધોરણ 2માં હતું પરિવારના જૂના ફોટા સજાવવાનું. હા, એ પણ હતું. એ ખાલી શણગાર નથી, એનાથી બાળકો પોતાના મૂળ સાથે જોડાય, કુટુંબની વાતો થાય, એક રીતે ઇતિહાસ જોડાય. એટલે કલાનો ઉપયોગ કરીને બીજા કૌશલ્યો અને ભાવનાત્મક જોડાણ પણ કેળવાય છે. બરાબર. હવે આ કલા સિવાય મને લાગે છે કે પેલી વ્યવહારુ કુશળતા પર પણ ભાર છે. ચોક્કસ છે. ધોરણ 8માં જુઓ, ગુજરાતીના વિષય હેઠળ સાયકલ રિપેરિંગ. સાયકલ રિપેરિંગ? એ તો બહુ જ અલગ છે. હા, પણ વિચારો, એમાં ખાલી પાના પકડ ફેરવવાની વાત નથી. પહેલા તો પ્રોબ્લેમ શું છે સમજવું પડે. એવી રીતે વાપરવું. આખી પ્રોસેસમાં તર્ક અને સમસ્યાનું સમાધાન કરવાની શક્તિ વિકસે. સાચી વાત. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. અને ધોરણ 4માં પેલી ફણગાવેલા કઠોળની ભેળ બનાવવાની પ્રવૃત્તિ. હા, એ પણ એક નાનો પ્રોજેક્ટ જ છે. કેવી રીતે? એમાં ખાલી પોષણની વાત નથી, એમાં પ્લાનિંગ છે, વસ્તુઓ ભેગી કરવી, સૂચના પ્રમાણે કામ કરવું, સાફ સફાઈ રાખવી. આ બધું જીવનમાં કામ લાગે એવું છે. બરાબર. અને વિજ્ઞાનમાં પણ ધોરણ 7માં પેલું પ્રકાશ સંશ્લેષણ. હા, છોડ કેવી રીતે ખોરાક બનાવે. બરાબર. એના ચિત્રો દોરવા. હવે આ વિષય અઘરો લાગે, પણ ચિત્ર દોરવાથી એ દેખાય, સમજાય, યાદ રહે, સરળ બને. અને ભાષા અને ગણિત એટલે જે મુખ્ય વિષયો ગણાય, એમાં શું છે? રમતો જ છે. મોટે ભાગે હા, રમતો અને પ્રવૃત્તિઓ. જેમ કે નાના ધોરણમાં પહેલા ધોરણમાં અંગ્રેજીમાં ABCDની રમતો છે, પછી પેલું B અને D, P અને Qમાં જે ગૂંચવાડો થાય. હા, એ તો બહુ થાય. એ સમજવાની પ્રવૃત્તિ છે. આનાથી પાયો મજબૂત થાય. હિન્દીમાં ક પરથી શબ્દો બનાવવા ધોરણ 3માં, કે પછી 5મા 6ઠામાં અંગ્રેજીમાં એકવચન બહુવચનની રમતો. આ ખાલી શબ્દો યાદ કરાવવા માટે નથી, એનાથી ભાષાનું બંધારણ સમજાય, વાક્ય કેવી રીતે બને એ ખ્યાલ આવે. અને ગણિતમાં શું અલગ છે? ગણિતમાં પણ દાખલા ગણવા કરતાં વધુ છે. ધોરણ 4માં લાંબી ટૂંકી વસ્તુઓ સરખાવવી, નાની મોટી વસ્તુઓ ઓળખવી. અચ્છા, એટલે માપનો ખ્યાલ આવે. હા. પછી ધોરણ 6-7માં મોટી સંખ્યાઓ બનાવવી, શબ્દોમાં લખવી, અંકોમાં લખવી. સૌથી મોટી કઈ, સૌથી નાની કઈ. તર્ક જેવું થયું. બરાબર. પછી પૂર્ણાંક અપૂર્ણાંકના કોયડા ઉકેલવા. આ બધું ગણિતને છે ને પુસ્તકમાંથી બહાર કાઢીને આપણી આસપાસની દુનિયા સાથે જોડે છે. અંદાજ લગાવવાની શક્તિ વધે, તર્ક વધે. એટલે ખાલી ગણતરીને પણ વિચારવાની શક્તિ. બરાબર. અને છેલ્લે પેલી સમૂહમાં થતી પ્રવૃત્તિઓનું શું, જેમ કે સંગીત ખુરશી ધોરણ 1માં? જુઓ, આવી રમતોમાં એકાગ્રતા તો કેળવાય જ. ધ્યાન રાખવું પડે, સૂચના સાંભળવી પડે, તરત રિએક્ટ કરવું પડે. હા, એ તો છે. પણ એની સાથે સાથે હાર જીત સ્વીકારતા શીખે, નિયમો પાળતા શીખે, બીજા સાથે હળીમળીને રમતા શીખે. આ બધું સામાજિક કૌશલ્ય છે. તો ટૂંકમાં કહીએ તો આ આખો જે બેગલેસ ડેનો વિચાર છે એ પુસ્તકોથી થોડું આગળ વધીને જાતે કરીને અનુભવથી બાળકોની
એમ કે સર્જનાત્મકતા, વ્યવહારુ આવડત, તર્કશક્તિ, ભાષા આ બધું વિકસાવવાનો છે. હા, અને એ પણ મજા કરતા કરતા, રમતા રમતા. મુખ્ય હેતુ એ જ લાગે છે કે ભણતર થોડું જીવંત બને, રસ પડે એવું બને, યાદ રહી જાય એવું બને. ખાલી ગોખણપટ્ટી નહીં. બરાબર, કૌશલ્યો મળે. હા, કૌશલ્યો આત્મસાત થાય. આ બધી વાત સાચી, પણ એક સવાલ થાય છે મનમાં. હા, પૂછો ને. કે આ બધી પ્રવૃત્તિઓ સરસ છે, હેતુ પણ સારો છે, પણ શું આ બધું ખાલી વર્ષમાં એક જ દિવસ, એક બેગલેસ ડે પૂરતું? આ મુદ્દો વિચારવા જેવો છે ખરેખર. એટલે કે જો આ પ્રકારનો જે અભિગમ છે, અનુભવ દ્વારા શીખવવાનો, કૌશલ્ય આધારિત, એને નિયમિત ભણતરમાં એટલે કે રોજબરોજના શિક્ષણમાં વધારે સારી રીતે વણી લેવામાં આવે તો શું એની અસર વધારે ઊંડી અને લાંબા ગાળાની ન હોય? હા, એ જ. શું એનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને ભવિષ્ય માટે જે જરૂરી છે એવા જીવન કૌશલ્યો વધારે સારી રીતે